તો કાલે નાગપાંચમ, પ્રભુનું ઉર્ધ્વ પૂજન પ્રાગટ્ય. હવે આજે નાની વાત એટલે નહીં થાય, એ બહુ જ ઉધરસ આવે. હવે આપણે વ્રજ વિહારને કાલે વિરામ આપ્યો, તો એક વૈષ્ણવે મને પુષ્ટિ માર્ગની પગદંડી મોકલે છે કે ઇલાન્ટી આમાં અમારા ઘણા પ્રશ્નોના જવાબ છે, પણ તમે વાંચો ને તો અમુક અમને નથી સમજાતું, એ સમજાય. તો આજથી આપણે વ્રજ વિહારને વિરામ આપ્યો, એટલે કે પૂરી થઈ ગઈ પુસ્તક. હવે પુષ્ટિ માર્ગની પગદંડી. અને દયારામભાઈના ચંદ્રાવાલાએ પણ અઠવાડિયા 10 દીમાં વિરામ આપશે. હવે પછી શું કરવું? પુસ્તક ઉપર છે, હું જોઈ આવીશ. જે જાણવા જેવું હશે, માણવા જેવું હશે, અને કોઈ પાસે એવો ગ્રંથ હોય કે ભાઈ આ બહુ પ્રાચીન છે ને ક્યાંય મળતોય નથી, આની અંદર પુષ્ટિ માર્ગ ભરી, તો એ મોકલાવજો, તો એ વાંચીશ. બાકી સુબોધેનીજી તો આપણે જીવીએ ત્યાં સુધી ચાલશે. તો હવે ભાગવત, બોલો ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. રીંગણ લીલા અને માખણ ચોરી. ભગવાન તાજું માખણ આરોગે છે, વાસી માખણ બંદરોને ખવડાવે. એવી રીતે જેનો ભાવ તાજો છે, જેના ભાવમાં વાસનાના વાસી છાંટા નથી પડ્યા. જો ઘણા શું કે સેવા કરીએ ને તો આપણે ઘરમાં આપણે ચિંતા જ નહીં, રોગ, એવું ના હોય. સેવા આપણે ભગવાન માટે ઉપકાર નથી, સેવા આપણી ફરજ છે. આપણો દીકરો આવે તો આપણે એને એટલે ઉછેરી, તું મોટો થાય ને અમને રાખ ને કમાઈને, આપણે એવું કોઈ વિચાર જ ના આવે. આપણો દીકરાને આપણે આપણાથી વધુ જતન કરીએ. કેમ? આપણા શ્રીઅંગમાંથી પ્રગટ થયો છે. 9 મહિના, તમે ખાલી 9 મિનિટ એક 10 કિલોનો પથરો બાંધીને ફરો, માને એનો ભાર કેમ નથી લાગતો? અંદર એનું વાત્સલ્ય છે, અંદર એની મમતા છે. તો અહીંયા શું કહે છે કે તાજો ભાવ હોય ને તો તાજું માખણ અરોગવું ગમે. એક માજી હતા, એને અઠવાડિયાનું બધી સામગ્રી કરીને ચીકે લટકાવી દીધી. આ 84-252 વાર્તા બધા જાણે. એટલે ઠાકોરજી કે અમારે અઠવાડિયા સુધી ખાવાની. માજી બાર કાતવા બેઠા, ચીકે ચડીને બધી અરોગી ગયા, અડધી ઢોળીને અડધી માં દોડ્યા. ઈ અરે મારા વાલા, અઠવાડિયાનું બધું ઈ કે અઠવાડિયા તારે નિરાત, તારામાં તાપ જ નહીં આવે. આ તો આજે તે ધરાવી, બહુ તો 2 દી પછી તો મનમાં વિચાર, હવે કયું ધરાવું? મારા પ્રભુને કયું ભાવશે? મારા ઠાકોરજી શું આરોગશે? તો આ તાપ ભાવ તારામાં રહીએ ને તો અઠવાડિયાની જો આવ્યું તાજું ભાવે. તો અહીંયા પ્રભુને તાજો ભાવ ભાવે. 15 વર્ષ પહેલા એક બેનને ગાડી હતી, ત્યારે હું કાઇનેટિક ચલાવતી હતી. તો સાંજે 4 વાગે ઘરે આવ્યા. 15 ને 20 ત્યારે આ લોકોને લગ્ન નહોતા થયા. એટલે મને કે હાલો આપણે કે વસ્ત્ર ને થોડા શ્રીંગાર લઈ આવીએ, એલા બેન દિવાળીના. મેં સારું લ્યો, મારે લ્યો. એટલે મેં તો બેસજો, મને ખબર નહીં ગાડી લઈને આવ્યા. મેં તો આમે કાઇનેટિક લઈને હું જાઉં, અને મને તો ડબલ ને ત્રબલ ને. તો મન કે ના, આજે દીકરા એવું કીધું કે બીજી ગાડી પડી છે ને, છોકરીઓની સ્કૂલ આજે રજા છે, તો હું ડ્રાઈવર લઈને હાલો. સારું હાલો, મારે આવું છે. તો અમે તો ત્યાં ગયા દુકાને. દુકાનનું નામે ન દેવાય ને બેનનું નામે ન દેવાય. હવે ઓલો આ ભાઈએ ચાંદી ઉપર સોનાનો ગ્લેટ, પછી ચાંદી ઉપર મોરના એવો સરસ સેટ બતાવ્યો મોરનો. હવે એમના ઘરે તો 2-4 ગાડી, ત્યારે આપણા ઘરે તો એક હતી.
એટલે ઓલા ભાઈએ મને નહોતા બતાવતા, કારણ કે બહુ 2 વર્ષ પહેલા મને કોઈ ઓળખતું નહીં ને એને એમ કે આ બેન, એટલે ઓલા પૈસાવાળા ગાડી આવ્યા ડ્રાઈવર જોયો એટલે એને બતાવતા હતા. એટલે ઓલા બેન એક બાજુ મૂકે, એટલે મારા મનમાં એમ થયું, મેં જો આ ના લે, જો ભેગા ગયા હોય ને, હવે જેને બતાવે એ લે તો આપણાથી વચ્ચે ના, પણ મારે પ્રભુની કૃપાની વાત કરવી છે અને એ બેનની વાત કરવી છે. તો એને એક બાજુ મૂક્યો, પછી બીજું બતાવ્યું તો સસ્તામાં સસ્તો તો શ્રૃંગાર સસ્તામાં, એ બધું એને લીધું. ઓલા પાસે મેચિંગ વસ્ત્ર બધા ખંડપાટ નહીં ને જુદું જુદું. એટલે એ કે આ તો એલા બેન અમારે એક સીવે છે ને, તો એની પાસે સીવડાવી લેશું. તો સારું. પછી ઓલા ભાઈ મને પૂછ્યું તમારે કાંઈ લેવાનું છે? એટલે મેં તો આ બેનનો હિસાબ કરી દો. પછી મને એમ કે એમને લેવાનું હોય તો આપણે લેવું નથી. એમણે મોરનો જે સેટ બતાવ્યો ત્યારે ચાંદીનો ભાવ આટલો નહોતો. મેં તો આના તો એ મને કે એ મોંઘો છે. ઓલા ભાઈ મને એને એમ કે આ બેન શું લેશે? મેં કીધું મારે એક વૈષ્ણવ માટે લેવાનું, આપણે શું કામ કહીએ? એ કે આટલા. મેં કીધું આપી દો. પછી રસ્તામાં મેં કીધું કે તમે કેમ આવું લીધું? તમે તો બધું ડાયમંડનું પહેરો ના તે. મને કે દર વર્ષે નવા લેવાના હોય તો આવા થોડા લેવાય. જુઓ તમે ભાવ જુઓ, ઠાકોરજીને તો દર વર્ષે નવા લેવાનું હોય. આ મારે કહેવાના આશય એ છે, આજે જે ઉત્તમ વસ્તુનો ભોગતા છે, જેણે તમને આટલું ઉત્તમ આપ્યું છે એના, અને કેવું ઓલા વાગે એવા મોતી હોય એ બધા. પછી તો ધીમે ધીમે સંઘમાં તો એને એવું થતું હતું ચાલશે. વસ્ત્ર તો કે ગયા વખતે બહુ ભારે લીધા હતા ઈલાબેન, એટલે હમણાં બે આપણે દિવાળીએ 5,000ની સાડી લીધી હોય માનો કે, બીજી દિવાળી આપણે એ પહેરીએ મારા હમખાવ. તમે કયો તો હું શું કહું? ના, એ દિવાળીએ તો એ નહીં જ. પછી ભલે હું આખું વર્ષ લગ્ન પણ દિવાળીએ તો નવી. તો મને આટલી ઉંમરે દિવાળીએ નવી સાડી ગમે તો મારા પ્રભુ ના ગમે, જેને આ બધું આપ્યું છે? તે દિવસે હું એમની ભેગી ખરીદી કરવા ક્યારેય નથી ગઈ. પહોંચી ગયા લીલામ બિચારા. તે દીથી મનમાં મને ભગવદીએ સમજાવી દીધું, આપણે આપણા દાગીના લેવા જઈએ તો ગામને ભેગા લઈને જાય છીએ, ત્યાં તો છાનું રાખસ. આપણે આપણા ત્યારથી તૃપ્તિ તો પછી આવી. કાંઈ ને ટીક લઈને એકલી પહોંચી જાઓ, જ્યાં હોય ત્યાં. મારે જે લેવું એ લેવું, હું ને મારા પ્રભુ 2 જાણને. પછી બીજા દિવસે પાછી ધરાવીને કહું માપ જોઈ લ્યો, બરાબર છે ને? પણ તે દિવસે બોલશો જ નહીં હાલે. દિવાળીની આ ગીરદી હોય કોઈ મને બદલાવી નહીં દે. અને પ્રભુ જ્યારે મંદ મુસ્કાય એટલે હું સમજી જાઉં મારા પ્રભુને ગમી ગયું છે. આ શીખી મારી બા પાસેથી. ઉનાળામાં એકવાર શ્રીનાથજી ગઈ હશે તો બધા જરીના સાટીના વસ્ત્ર લઈ આવી. તો બીજે દિવસે ધરાયું લીલા કલરનું જરીવાળું. મેં તું અમને એમ શીખવાડસ કે ઉનાળામાં ઠાકોરજીને જરી વાગ્યા તે કેમ ધરાયું? મને કે હમણાં જ વડું કરી લઉં બેબી. ધરાયું કે એ કે નવું લઈ આવીને તો છોકરું હોય ને ઘરમાં, તમે નાના હતા ને બટા તો નવા ફ્રોક ને લઈ આવે ને તો શું કે 5 મિનિટ પહેરાવો ને થઈ જાય છે, બરાબર? અરીસામાં જોઈજો તો રાજી થાય કે મારા માટે નવું. તમે પ્રભુને દેખાડ્યું જો તમારા માટે લઈ આવી. જો હવે વડું કરો છે એ વેન કરે. પેલાના ભગવાદીઓ માનતા કે વેન કરે, નવું આવ્યું તો મને પહેરાવ. આ ક્યાંય ગ્રંથમાં ન લખ્યું હોય, આ પુસ્તકમાં ન લખ્યું હોય મારવાલા. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચમાં રાજાય. પણ યાદ રાખવાનું વંચકો નહીં, ને તો તમે પાછો ભાવ ખંડિત થઈ જાય. અમને તો બહુ ભગવદીઓ મળ્યા અને બહુ સવાયરા. તો ઠાકોરજી ઉત્તમ વસ્તુના
મેવો લાવીએ ને, મેવો ટોપ લારીમાંથી જ લાવવાનો જ નહીં. એક વૈષ્ણવને મેં કીધું, આ તમે કેમ અહીંથી લ્યો છો ચીનમાંથી ને કેવું છે બધું? એ મને કે બિચારા ગરીબ માણસો વૈધું હોય ને એ લઈ આવે. તો મેં કીધું એ વૈધું હોય એ હારું વેચે તો તમારે આવું લાવવાનું? અંગત હતા મારા હોય એટલે બીજાને સલાહ ના અપાય. એના વર્કે છે ને વાયરી નો રે હાયરી રે. એલા બેન ઠાકોરજી પધાર્યા ત્યારની હું આને કહું છું કે આ તું ના લે. પછી એને દુકાન બતાવી કે અહીંથી લ્યો. મને કે થોડુંક મોંઘું. મેં કીધું મોંઘું હોય ત્યારે એના વરે જવાબ સરસ આપ્યો. એ કે આ ધરાવીએ ને લાડ પછી તું ખા ને છેલ્લે નો કરને. અને અહીંથી લાવવા માંડ્યા ને તો બધા હારો હાર લઈ લઈએ છે, વધે જ નહીં. પણ ઘણા દાદા રીંગા હોય. ઉત્તમ વસ્તુ જ ઠાકોરજીને ધરાવાય, જેવી તેવી ધરાવાય જ નહીં. અને એમને આપણે ક્યાં કે છે 2-2 કિલો ધરાવો? જેટલું સામર્થ્ય એટલું ધરાવીએ, પણ ઉત્તમ ધરાવીએ. ઓલા આવડામાં બેન રહે છે ભાડે, હવે તો મને લાગે એમ થયું બિચારાને ઘરનું. એ 3 કેળા લાવે, જાડા ને મોટા ને દાણી દાણી ને. તો એક દી મને કહેતા હતા, એ કે જોયું? મેં ક્યાંથી લીધા? મને કે દુકાનેથી જ લો. કારણ કે આ લોકો આપણને છે ને આમ ખેંચીને દઈ દે એલા બેન. એટલે ઠાકોરજી માટે તો ઉત્તમ વસ્તુ જ આવે. ભગવાન તાજું માખણ આરવે છે, વાસી માખણ બંદરોને ખવડાવે છે. એવી રીતે જેનો ભાવ તાજો છે, જેના ભાવમાં વાસનાની વાસા છાંટા નથી પડ્યા, એ જ હૃદયને મોહનજી સ્વીકારે છે. ભક્તિ તો ઘણા કરે છે, પરંતુ વિશુદ્ધ ભક્તિ કરનારા કોઈક જ હોય છે. ઘણા લોકો વાસનાથી વાસી બનેલા અંતઃકરણથી ભક્તિ કરે છે. પરંતુ યાદ રાખો કે ભગવાન તાજી વસ્તુ જ હંમેશા અંગીકાર કરે છે. પ્રભુ કહે છે, હે ભક્તો, જેનું અંતઃકરણ માખણ જેવું શુદ્ધ અને શુભ્ર હોય છે, એની જ હું ચોરી કરું છું. જેવા તેવા ના, હું તો હૃદય રડતોય નથી. રામ જેને વાસના પડી, હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે છે. ઓલા મેં 2 વાર દાખલા આપ્યા હતા કે ઓલા કરિયાણાની દુકાને ગઈ હતી એકવાર, ત્યાં તો નોકરી કરતી. તો આપણે ઠાકોરજીને ઓલી સેવર્ધન સોપારી તમે 100 ગ્રામ આપો તો એક બેન આવ્યા, એ કે પૂજાની સોપારી આપો, લ્યો 10. મેં તો આ દો. મને કે પછી કહું, ઉભા રહ્યો. આ પૂજાની સોપારી એવી હોય ને, પૂજા પાની એ ખવાય ને એને ચાંદલા જ કરવાના. તમે ભગવાન એ કે બેન આમાં આવું જ હોય. તમે વૈષ્ણવ જ ઠાકોરજીને ઉત્તમ વસ્તુ, બાકી કે પ્રસાદિયા પેડા આ બધું ભગવાન મારા વાલા તમને મને ઓળખે છે. માખણ કેવી રીતે તૈયાર થાય છે? પેલા દૂધ દોવું પડે, એમાં થોડી ખટાઈ નાખવી પડે, પછી દહીં જામે, એનું વલોણું કરવું પડે, તેમાંથી સત્વ નીકળે, તે માખણ કહેવાય. એવી જ રીતે માણસે વિચારોનું દૂધ દોવું પડે, એટલે કે સંસારનું મંથન કરવું પડે. તે તત્વ દર્શનથી થાય છે. જીવનમાં વિચારો રૂપી સાર ભેગો કરીએ, પરંતુ તેમાં વૈરાગ્ય રૂપી ખટાઈ ન પડે ત્યાં સુધી જામે નહીં. પછી મનોમન એટલે પછી વલોણું થાય, પછી મનોમંથન એટલે વલોણું થાય. એમાંથી જે તત્વ નીકળે તે ભક્તિ. દૂધ દોવું એ જ્ઞાન, ખટાઈ એ વૈરાગ, વલણું કરવા માટે તેમાં પાણી રેડવું એ ભક્તિ. આમ જેના અંતઃકરણમાં જ્ઞાન, વૈરાગ અને ભક્તિ છલોછલ ભરેલા હોય તેની ચોરી કરું છું. આમ લીલા અનેક રહસ્યોનું સૂચન કરનારી છે, આનંદનો અનુભવ કરનારી લીલા છે. શ્રી ઠાકોરજી કહે છે,
આવા હૃદયની ચોરી કરવા હું કોઈક વાર સીધો પ્રયત્ન કરું છું, તો કોઈક વાર આડો પ્રયત્ન કરું છું. શ્રી ઠાકોરજીએ ખૂબ માખણ આરોગ્ય, માખણથી પેટ ચીકણું થયું. ચીકણી વસ્તુને ઉટકવા માટે માટી જોઈએ. માટે હવે શ્રી સુખદેવજી મહારાજ માખણ ચોરી લીલા પછી મૃતિકા ભક્ષણ લીલાનું વર્ણન કરે છે. પ્રભુ માટી ખાઈને માખણથી ચીકણા બનેલા પેટને માંજવા ચાહે છે. હવે કાલે આવશે પ્રકરણ 18, મૃતિકા ભક્ષણ દ્રોણધરા પ્રસંગ. બોલો ભાગવત ભગવાન કી. સલીલમ મધુરમ. સલીલમ એટલે પાણી, જળ. હવે કે છે ગોપીજનો યમુનાજીના તટે મળી અને સ્તુતિ કરે છે. હું આપની સ્તુતિ શું કરું માં, આત્મા અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી. જે સ્નેહનો સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી હરિને પ્રિય આપ શ્રી લક્ષ્મીના સમાન છો, કારણ કે હરિના સેવન પછી શ્રી લક્ષ્મીના સેવનથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ આપની સ્તુતિનું મહાત્મ્ય લક્ષ્મીજીથી પણ અધિક છે, કારણ ગોપીઓ સાથે લીલા થયા પછી જ પ્રેમરૂપ પરિશ્રમ જળના અણુઓ સંપૂર્ણ અંગોના સંગમથી પ્રગટ થયા. તે આપના દ્વારા ઠાકોરજીએ રાસલીલા કરે તો સ્વેદ પરસેવો વળે ને, એને સમજલ કહેવાય. આપણે માણસને પરસેવો, ઠાકોરજી હોઈ ગયા ન કહેવાય, ઠાકોરજી પોઢાયડા કહેવાય, ઠાકોરજીને જમાડવા જ ન કહેવાય, ઠાકોરજી અરોગે, ઠાકોરજીને પાણી ભરવા જ ન કહેવાય, જારીજી ભરવા છે. આ બધા પુષ્ટિ માર્ગીય શબ્દો બધાથી આપણા પ્રભુને અલગ પાડે છે. આજે મર્યાદા માર્ગી ગાય ને થાટ જમવા પધાર, જમવા નહીં, આરોગો નંદલા લરે મારા પ્રેમની થાળ, મેરે રસોઈ મારે હાથે બનાવી, વિધ વિધ ના પકવાન રે મારા પ્રેમ ની થાળી. આપણા ઠાકોરજીને આરોગવું, નવડાવવા ન કહેવાય, સ્નાન કરાવવું. શરીર લૂછું ન કહેવાય, અંગ ઓછી કરવું. કચરો વાળવો ન કહેવાય, બુહારી કરવી. પોતું મારવું ન કહેવાય, મંદિર વસ્ત્ર. તો ઠાકોરજી જે રાસ કરે એમાં જે શ્રમ બિંદુ પડે, એ યમુનાજીમાં સ્નાન કરે ત્યારે શ્રમ બિંદુ, એ શ્રમ બિંદુ જળ આરે ભેડા, તો શ્રમ જળ થઈ ગયા. એટલે એ જળ કેવું હોય? મધુર. શ્રી યમુનાજીનાનું જળનું પ્રાગટ્ય ગોલોકધામમાં અતિ રસમય રીતે થયું છે. રસરૂપ શ્રી ગોકુલ ના નાયકના હૃદયમાં જ્યારે નિજ ભક્તો પર અતિશય પ્રેમ ઉપજ્યો, ત્યારે તેમના હૃદયમાંથી જે પ્રેમ ધારા વહિત થઈ તે જ શ્રી યમુનાજીમાં સલીલ જળ કહેવાય. પુરાણોમાં વર્ણન આવે છે.
પ્રભુના પ્રેમની જલધારા રૂપે ગોલોકધામથી કલિંદ પર્વત પર અને હિમાલયની ગોદમાં ઉછળતા શીતળ પવનથી સુગંધિત થઈ વૃક્ષો, વેલા, છોડ, માટીની પુષ્પોની સુવાસ ફેલાવી કલિંદ શિખરનું સૌંદર્ય વધારતા ખીણોમાં થઈ હેતથી ઉછળતા આગળ વધી રહ્યા છે. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ. આથી પુષ્ટિ માર્ગની પગદંડી એમાં પ્રશ્નો પૂછ્યા છે ને એના જવાબ. આપણા જેવા બધા પાપા પગલી માનતા હોય. પુષ્ટિ માર્ગનો પ હજી આપણને આવડતો નથી, હું એમાંથી બાકાત નથી, તો ઘણું બધું આની અંદર જાણવા મળે. તો આજથી આપણે આની શરૂઆત કરીએ. હવે અઠવાડિયા પછી જે પુસ્તક વલ્લભ વંચાવશે એની આપણે શરૂઆત કરીશું. કોઈ પાસે ખૂબ સરસ હોય ભાવના તો મોકલાવજો, તો અહીંયા સત્સંગમાં વાંચી અને તમને પાછું પરત કરીશ. પ્રસ્તાવના આ લખ્યો છે રમેશભાઈ પરીખે. ભગવદીઓએ કહ્યું છે, જો લો હરી આપુન પૂર્ણ જનાવે તો લો યહ માર્કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. આ વાત આજે આપણે અનુભવી શકીએ છીએ. આપણા પુષ્ટિ માર્ગમાં વચમાં એવો સમય આવી ગયો કે જ્યારે પુષ્ટિ માર્ગના આચારને આપણા વડીલોએ આગ્રહથી પકડી રાખ્યો હતો. જુઓ, પેલા જે આઘા જાવ બહુ હતું ને, એમાં 50 વર્ષમાં આ બધા બહુ આઘા વયા ગયા. કોઈ ક્યાંય ભળી ગયા ને કોઈ ક્યાંય ભળી ગયા. સાચું સમજ્યા વિના બધા એવું જ માનવા માંડ્યા કે અપરસે પુષ્ટિ માર્ગ. ના મારા વાલા, પ્રભુને પ્રેમ કરવો એ પુષ્ટિ માર્ગ છે. એનું પ્રગટ પ્રમાણ નવધા ભક્તિ પ્રહલાદની આપણને ખબર છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, આ બધી. પણ મારા વલ્લભે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપી કે અહીંયા પ્રેમ સિવાય બીજી વાત નથી. અને લોકોએ જે આઘા જાવ 50 વર્ષ બહુ આઘા ગયા. હવે બધાએ ધીમે ધીમે આવો રી આવો તુમ મંગલ ગાવો રી ગાવો.